ગાય આવી ગઈ છે. અમિતના પપ્પા રોટલી દે છે. શું આપણે બ્લોગમાં આવી જશે કેમ કે આપણે ગયા હતા ઓલા પડે બેહવામાં જેઠની ઘેરે તો બેહીને અમે આવતા રહ્યા છીએ. તો અમિતના પપ્પા હજી આવ્યા નથી, મહેમાન આવીને બેઠા છે. અને અમિતને હિરલ પણ આ ભણીને આવી ગયા છે અને અત્યારે બપોરાની તૈયારીઓ કરે છે. આપણે જોઈ અમિતભાઈ કાંઈક લઈ આવ્યા છે નાસ્તો વતન ભેગો. શું અમિતભાઈ લઈ આવ્યા? શું લઈ આવ્યો છે? થળી છે, મોટા થળી છે ને આખી કોડા. શાક શેનું બનાવ્યું છે? રીંગણાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. અને હિરલબેન જો ડીશ લઈને આવ્યા છે. હવે બે બપોરાની તૈયારીઓ કરે છે. જો તો બન્યારે જો બ્લોગમાં ક્યાં જાશો? હેલા કૂપનનો માલ મળે છે. બે કોથળી લીધી કે જો અમિતના પપ્પાએ પણ બેહીને આવી ગયા છે. અત્યારે કયા આવતા રહ્યા માવો બનાવશે. મહેમાન રોકાણ હતા કે વી જશે? બધા વી જતા કુટુંબના છે. તમને બપોરે ન્યા કર્યા મહેમાનો એટલે રહેવું પડે. એટલે પછી બધાને જ કંઈ ન રખાય. હું તો પછી વહી આવી. આપણે અમિતનું હિરલનું રાંધવાનું હોય. એ બેનભાઈ બે ભણીને આવે તો કંઈ એણે તો કીધું અમિત જઈશ માલ લેવા. ગાડી લઈ જશો ને તાર પપ્પાની? ગાડી ક્યાં? ભાઈ જાય છે માલ લેવા કૂપનનો. અને બાસ્કુ હરખું રે અમે હિરલને મોકલું. કૂપન ક્યાં મૂક્યું છે? તાર પપ્પા ભાઈ છે. અમિતભાઈ જવાના છે કૂપનનો માલ લેવા. તો આપણી ગાડી પણ અહીંયા પડી છે અને અમિતભાઈ જો કૂપન લઈ આવ્યા. એવું છે ઘઉં ચોખા મળે ને તો લઈ આવે. અને બાસ્કુ હરખું રાખજે હો, લડી જાય નહીં ગાડી. અને મોટિયા બાંધવાના લીધા કે ત્યાં હોય અને નિરાયતે આખજે. ભાઈ છે અમારા અમિતભાઈની હાકણી છે ને બહુ છે. હું મમ્મી બેહીન વહી આવી તો પપ્પા નો આવ્યા? હા જો કયું ન લઈ આવ્યો? એ તો અહીં ઘઉં સુખા છે જો. હા અમિતભાઈ પતંગ સગાવે છીએ. કયું નો સેડો તાબે ઘઉં ચોખા લઈને આવી તરત. ઘઉં ચોખા લઈને કેવી ગળદી હતી હે? ક્યાં પતંગ? ઓય બાપા ઓ સેટી સે દેખાતી નથી. ફિરકી મૂકવાનું તાર સારું છે સમજો તો. કેટલી પતંગો ભેળ્યું કરી છે. આ કી દોરી છે? સાઈના લઈ આવો દોરો. એનું ધ્યાન છે પતંગમાં. મમ્મી શું કરશો? વાલણનું ફોલું છું, વાલણનું શાક કરવાનું છે. અને જો આ દાદા આવ્યા તા ખરખરે, મારા બાપુજી આવ્યા તા ખરખરે, એટલે આ વાલણ લેતા આવ્યા હતા. જો કે મસ્તીની છે. જો આવી કાંઈક વાલણ લેતા આવ્યા હતા. વાલણનું શાક કરવાનું છે. અને મારા બાય આવવાના જ હતા ખરેખરે, પણ એમાં એવું છે મારા બાએ આંખનો મોતિયો ઉતારવા કાલ રાજકોટ ગયા છે એટલે એ નતા આવ્યા. એટલે બાપુજી એક જ આવ્યા હતા. એટલે બા એકલા ગયા? તો જ્યાં કોઈ હારે ન લઈ જાય, ના પાડી કે હારે કોઈ નહીં. જ્યાં હોય ને આ જેનું ઓપરેશન કરવાનું એને એકને જ હારે કોઈ નહીં આવવાનું. એટલે બા એકલા જ જશે. ઠીક. દાદા આવ્યા. ઓપરેશન થઈ ગયું છે ગઈ રાતે, બુધવારે ગયા છે એટલે આજ ગુરુવાર છે ને, રાતે ઓપરેશન થઈ ગયું છે. કાલ તો રજા દઈ દે. ઠીક. જો રમેશભાઈ વેલ્ડિંગ કરે છે. હું રમેશભાઈ વેલ્ડિંગ કરો હેનું? સોરાની બારી છે. સોરાની બારીને વેલ્ડિંગ કરો એમને? સરપંચ છે ગામના, લાલપુર ગામના સરપંચ. આ તમારી દુકાન.
જો આ રમેશભાઈની દુકાન છે ને રમેશભાઈ ગયા છે પ્લેટ મૂકવા પંચરવાળાની દુકાને. જો આ એની ગાડી પડી છે અને જો આ એની દુકાનનું બોર્ડ છે, વાંચી લેજો મસ્ત. જો આ ભાઈ એની વેલ્ડિંગની દુકાન છે, વેલ્ડિંગ કરે છે અહીંયા સડકના કાંઠે તારી રોડ ઉપર. મારી મમ્મી રોટલી બનાવ્યા છે, આપણે જોવા જાવી. રોટલી બનાવીશો? હા આપણે જો આવી કાંક રોટલી બનાવી છે આજ તો. હિરલબેન કે મમ્મી તું રાંધી નાખી કે અત્યારે હું રાંધવા પછી મારે રાંધવું પડ્યું આજ. વાલોળનું કર્યું છે શાક અને રોટલી. જો આવી આપણી રોટલી થાય છે. જો આવી કંઈક રોટલી છે ને અહીં રોટલી વણવા. અને મારા પપ્પાએ જો આવી ગયા. પપ્પા ક્યાં ગયા હતા? રમેશભાઈ પેલો જોતો વાડીએ આટો મારવા, પીઠ જો ઠેક વાડિયા. રમેશભાઈ પીઠ જો ઠેક ક્યાં ને? આપણે સામે જો ને હા વાડીએ ગયા હતા. ઠેક. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો તો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુનું શાક છે, રોટલી છે, અને આમાં સાય છે. તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ તક આપણે આવો રહ્યો. તો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.